રાજકોટમાં આઈટી વિભાગના દરોડા બાદ સીએ પ્રણવ શાહે ખુલાસો કર્યો છે। તેમણે કહ્યું કે આઈટી વિભાગે તપાસ કરી છે, પણ 200 કરોડની વાત હતી તે ખોટી છે। રાજકીય પાર્ટીઓને ફંડ આપવાને લઈને પટના, ગાંધીધામ અને રાજકોટના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। 2023-24માં અમદાવાદની આમ જનમત પાર્ટીનું ઓડિટ કરેલું હતું। અમારી ઓફિસમાંથી ક્યાંય 200 કરોડનું દાન આપ્યું નથી। આઈટીના અધિકારીઓએ સર્ચ પૂરું કર્યું અને અમને રિલીવ કર્યા છે તેવી વાત કરી છે। પાસે પંચનામાની કોપીઝ છે કે જે ઇન્કમ ટેક્સ અમારી પાસેથી લઈ ગયું છે, એમાં અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ભાઈ આની અંદર 200 કરોડના દસ્તાવેજ લઈ ગયા છે। અમારી ઓફિસ ઓપન થઈ ગઈ છે, અમને રિલીવ કરી દેવામાં આવ્યા છે અને જે એકાઉન્ટન્ટ થ્રુ આ આવ્યું હતું એના નામ અમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલા છે। અમે કોઈ રાજકીય પાર્ટીને દાન અપાવેલ નથી, ખાસ કરીને આમ જનમત પાર્ટીને અમે કોઈ દાન અપાવેલ નથી। આણંદના પેટલાદમાં દુકાન ખાલી ન કરનાર ભાડુઆત સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે। ભાડુઆત અને તેના 2 પુત્રો દુકાન ખાલી ન કરતા હોવાથી માલિકે કલેક્ટરમાં અરજી કરી હતી અને જેની તપાસ પેટલાદ ટાઉન પોલીસને સોંપવામાં આવી હતી। પોલીસ તપાસ બાદ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી પોલીસે નવઘણ તળપદા અને તેના 2 પુત્રો જીતેશ અને હર્ષદ સામે કાર્યવાહી હાથ ધરી છે। કલેક્ટર શ્રી આણંદ તરફ લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલી, તેના આધારે એસટીપીઓ પેટલાદ અને એસડીએમ કલેક્ટરની જે તપાસ થતી હોય છે એના આધારે ફરિયાદ દાખલ કરેલી છે કલેક્ટરશ્રીના હુકમ મુજબ। અને એમાં આરોપી નવગણભાઈ ગાંડાભાઈ, જીતેશ તથા હર્ષદ આ ત્રણેયને એરેસ્ટ કરવામાં આવ્યા છે। દેવગઢ બારિયામાં ખોટી રીતે સરકારી લાભ લેતા રેશન કાર્ડ ધારકોનો પર્દાફાશ થયો છે। બારિયા તાલુકામાં 295 એનએફએસએ રેશન કાર્ડ ધારકો રડારમાં આવ્યા છે। ગરીબી રેખા હેઠળ ન હોવા છતાં સરકારી લાભ લેતા હતા। આ તમામ કાર્ડ ધારકોને નોટિસ પાઠવી નોન એફએસએ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। સેન્ટ્રલ સર્વરમાંથી ડેટા અત્રેની કચેરીને મળેલ છે કે જે કાર્ડ ધારકોના ઇન્કમટેક્સ રિટર્નમાં આવક મર્યાદા એ લોકોએ 6 લાખ કરતાં વધુ બતાવી હોય તેવા કાર્ડ ધારકોની યાદી મળતા એવી 295 કાર્ડ ધારકોની યાદી મળેલ છે। તે તમામ કાર્ડ ધારકોને અત્રેની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને તેઓના ખુલાસા મેળવી અને અત્યાર સુધી 195 જેટલા કાર્ડ ધારકોના ખુલાસા મળેથી તેઓના કાર્ડ નોન એનએફએસએ કરવામાં આવ્યા છે અને બાકીના કાર્ડ ધારકોને પણ નોટિસ બજાવીને આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે। યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ શ્વેતલ સુતરિયા સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે। એચઆરડીસી ડાયરેક્ટર પાસે 75 લાખની માંગણીના કેસમાં એનએસયુઆઈ સામે આવ્યું છે। ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ચેમ્બર પાસે દેખાવો થઈ રહ્યા છે। અલગ અલગ પ્રોફેસરો પાસે માંગણીઓ કરનાર શ્વેતલ સુતરિયાનું રાજીનામું લેવા માંગ થઈ રહી છે। એનએસયુઆઈ નકલી ચલણી નોટો ઉછાળી દેખાવો પણ કર્યા। અલગ અલગ 3 પ્રોફેસરો પાસે લાખો રૂપિયા સહિતની માંગણી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। શ્વેતલ સુતરિયા ગુજરાત યુનિવર્સિટીના ઈસી મેમ્બર સાથે એબીવીપી કોષાધ્યક્ષ પણ છે। ખંભાળિયામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવી રહ્યું છે। પીજીવીસીએલ કચેરીનો ખેડૂતોએ ઘેરાવો કર્યો છે તો ખેડૂતો સાથે કોંગ્રેસ આગેવાનો પણ હાજર રહ્યા છે। ખેડૂતોને 8 કલાક વીજળી ન મળતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સમયસર પૂરતો વીજ પુરવઠો આપવા માંગ પણ કરવામાં આવી રહી છે। તો ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે। પીજીવીસીએલ કચેરી સામે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે તો વીજળી ન મળતા તે લોકો રોષે ભરાયા છે અને વીજ પુરવઠો આપવા માટે માંગ કરી રહ્યા છે। વિભાગીય જે કચેરી છે જામ ખંભાલિયા, એમાં આવતા જે સબ ડિવિઝનો છે એમાં વારંવાર જે ફોલ્ટ સર્જાય છે। 8 દિવસમાં 8 કલાક પૂરી વીજળી નથી આવી, ત્યારે આજે ખેડૂતોને સાથે રાખીને વિભાગીય વડાને રજૂઆત કરી હતી। આજ વીજળી મળતી નથી, અમારી પીઠ કાંઈ પીતી નથી, અમે છા કૂવા માટે રોગા બેઠા છીએ। આજ અમે અહીંયા બોર્ડમાં આવ્યા કે સાહેબને આપણે કહીએ કે અમારો પીઠ આજ ન પીએ તો પછી કેદી પીશે।